હલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. શું કરે છે? તો ભાઈ સવારમાં પ્રસાદનું ડિસ્ટ્રીબ્યુશન ચાલી રહ્યું છે. કારણ કે આ પ્રસાદ એવી છે ને કે અમારી ફેવરેટ પ્રસાદ છે. શું છે એ પ્રસાદ? એવી છે કે અમારી ફેવરેટ પ્રસાદ છે કે તમે ગમે તેને આલો ને તો એમ જ કે આખો ડબ્બો મને આપી દે. શું કહેવું? ઓકે ઓકે. તો હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. જેને સવારમાં વડા દહીં ખાવું હોય એ જાવ. વડાને દહીં ખાવું હોય ને છે ને, કાલે હનુમાન જયંતિ હતી એટલે હનુમાન દાદાનો ફેવરેટ કોડ ભરવાનો હતો. એટલે દરેક ઘર દીઠ જેને જે બનાવીને લઈ જવું હોય બહારથી લાવી લેજો એટલે ભરવાનો હતો કોડ. તે મેં ઘરે એમના ફેવરેટ વડા છે એટલે વડા, કેળા અને બીજો થોડો કોરો નાસ્તો કરીને મોકલાયો હતો. તો થોડા આપણે તો ગુજરાતી થોડું વધારે જ બનાવીએ નાસ્તામાં ખાવા માટે, એટલે વડા ખાઈએ છીએ. અને આ છે અમારી ફેવરેટ વસ્તુ, અંબાનો પ્રસાદ, અંબેમાનો મોહનથાળનો પ્રસાદ. ખાઈ જા. હાલે એને પેલી તો પેલી ઘોડી લેવી છે. ગોપી ઘોડી લેવી છે ને આજે ઉપર ચડીશ ને અથરો જે ડબ્બો લઈને બેસી ગયો છે ને. બધું ભાઈ તમે લીધું મેમ મમ્મી? હો આપણે તો ચાખી લીધો પ્રસાદ. ઓકે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો અમને ધોઈને તૈયાર થયા છું બધા, દિયાબત્તી કર્યા અને હનુમાન દાદાનો પ્રસાદ કાલે હું લાવી હતી. રાતે તો બધો ખાધો અત્યારે બધો વહીશું. અને અંબાજી માનો આવ્યો છે. અંબાજી માનો શું કરે છો? જય શ્રી રામ, હર હર મહાદેવ. જય શ્રી રામ, હર હર મહાદેવ. અંબાજી માનો આ બધ જોઈને જય શ્રી રામ, હર હર મહાદેવ. ઓકે. અંબાજી માનો તો પેશન્ટ આવી ગયા છે દવાખાને જઈને. શું કીધું ડૉક્ટરે? શું કીધું? તો ભાઈઓ અને બહેનો, ઉભા રહો એક મિનિટ. હું 1 2 અને 3. હા તો हाँ भाइयों ने बहनों, मेरे प्यारे भारतवासियों, डॉक्टर ने अभी फिर से कह दिया है कि आपको अभी भी 1 वीक निकालना पड़ेगा. उसके बाद हम लॉकडाउन 1 वीक का हमारे लिए पैरों में है और नहीं, आपको 1 वीक के लिए अभी आराम करना पड़ेगा. 1 वीक के बाद दिखाएंगे, तब हम बताएंगे आपको क्या करना है. तब तक 1 वीक के लिए आपको पट्टा बंधा ही रखना पड़ेगा. गाड़ी मैंने बोला कि सब मैंने थोड़ा गाड़ी चलाया था तो मेरे सामने डोरा काटने लगे वो तो. તમે તો કીધું તું सब आपने तो बोला था. आगे क्या होगा बोलते हैं कि ठीक है फिर, लेकिन बस बाजू में अंकुर भाई थे ना, तो अंकुर भाई ने बोल दिया कि वो बच्चों को लेने जाते हैं. मैंने कहा हाँ बच्चों के लेने जाया था, मैं बहुत लॉन्ग ड्राइव पे नहीं गया था. तो फिर ठीक है, फिर भी क्या नहीं चलाना ज्यादा. ओके ठीक है, वो कभी नहीं चलाऊंगा, आपने बोल दिया ना. तो 1 वीक संभाल लो, फिर बाद में देखते हैं. तो ओके बस इतना बोला. और कैल्शियम की बहुत सारी गोलियां दी है. अब मैं क्या बोलूँ, कैल्शियम तो मेरे में कूट कूट के भरा हुआ है. रोज मैं हर रोज चूना पी लेता हूँ. કેલ્શિયમ ખાધા કરો. તે હજુ વીક પછી ડોક્ટરની મુલાકાત લેવાની છે. 1 વીક પછી હજી ડોક્ટરની મુલાકાત લેવાની છે અમારે. ડોક્ટરને બહુ ગમી ગયા લાગો તમે બોલાયો મને. રજા જ નહીં આપતા રજત નહીં આપતા. એ મળવા આવે બહારને કહું તો. અને જો મમ્મી ખા બે છે અને આ બધા ટ્યુશનથી આવ્યા અને ખબર ના પડે આ લોકોને એમની ટેવ જ હોય કે બૂમો પાડો પછી બેહવાનું ખાવા. એ તાર ખાવાનું છે? વાસ્તુશાસ્ત્ર તાર ખાવાનું છે? ખાવાનું છે? હા ભાઈ બર્થડેમાં ખાઈને આવ્યા છે દાબેલીને એટલે. અને આ તો મમ્મી તો બેહી ગયા, જેને ખાવું એ ખાવ, ના ખાવું એ કઈ ને હું તો ખાઈ લઉં. જો બા એકલા એકલા દાબેલી ને કેક ખાઈ છે. તમે બધા મારા ભાગમાં આવવાના અને બધું હું એવું હોય છે આપણે. હવે તો જો દાબેલી લાલચ છે તો કોઈની ના. આમ છે ને બધા બેને ત્યાં ના બે, પણ હમણાં કે દાબેલી પતિ અને મને બેહી જવા દે. જો તું ખાઈને આવ્યો જો ઘીનો રોટલો આવો ખોરાક. આવ કઢી 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 ને રોટલા ખાધે રાખો. કઢી રોટલા ખાવા અને બાજુમાં ગોળ ઘી ખાઉં છું. ગોળ ઘી ખાઓ ચલો. માર ખાઈ લો ખાઈ લો.